નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું હવે ગરમી ભૂક્કા બોલાવશે તેના વિશે। ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધવાનું છે। હવામાન વિભાગ દ્વારા આકરી આગાહી કરવામાં આવી છે। 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારો વધશે તો દરિયાઈ પવનોને કારણે કોસ્ટલ બેલ્ટમાં ગરમી વધશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બફારો પણ વધશે। आगे का फोरकास्ट अगले 7 दिन के लिए 10 से 16 अप्रैल तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो उच्चतम तापमान है अगले 3 दिन मतलब 10, 11, 12 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे बढ़ते रहने का संभावना रहेगी। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो हमारा कोस्टल क्षेत्र में अभी पवन का जो दिशा है इसमें उत्तर गुजरात की जो तटीय क्षेत्र है पवन का दिशा रहेगा पश्चिम से उत्तर पश्चिम दिशा और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है ऑफ एंड अलोंग जो गुजरात कोस्ट है दक्षिण उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति रहेगा और जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगी। तो आज कच्छમાં ગરમીએ જોર પકડ્યું છે। ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે। ભુજમાં પારો 37.2 ડિગ્રીને વટાવી ગયો છે તો અમદાવાદમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર થશે। अहमदाबाद का जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो अधिकतम तापमान है 38 डिग्री सेंटीग्रेड के पास रहने की संभावना रहेगी। और जो सबसे ज़्यादा तापमान अधिकतम तापमान रिकॉर्ड हुआ है भुज में रिकॉर्ड हुआ है 37.2 डिग्री सेंटीग्रेड, सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड नीचे है। અમદાવાદમાં ખેરું ખાવાથી 2 બાળકીના મોતનો મામલો સામે આવ્યો હતો। તેમાં બાળકીના પિતા વિમલને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। પોલીસ બાળકીના પિતા વિમલને લઈ રવાના થઈ છે તો પિતાની પૂછપરછ બાદ ચાંદખેડા લઈ જવામાં આવ્યા છે। તો જે ખીરાના કારણે બાળકીઓના મોત નીપજ્યા હોવાનો આ મામલો સામે આવ્યો હતો। હવે આખી ઘટના શંકાના દાયરામાં છે અને હવે જે પિતા છે તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। તો ચાંદખેડા લઈ જવામાં આવ્યા છે, પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સતત સવાલો પણ સર્જાઈ રહ્યા છે। તો ખીરું ખાવાથી 2 બાળકીના મોતનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો બાળકીના પિતા વિમલને પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। મહીસાગરના ખાનપુરના બેડવલી ગામમાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી દીધી છે। ગામની બહાર ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે। તો બેનરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોઈ પણ રાજકીય નેતા પ્રચાર માટે ગામમાં પ્રવેશ ન કરે। ગામના લોકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી ગામ વિકાસથી વંચિત રહ્યો છે અને છેલ્લા 1 વર્ષથી તાલુકા તથા જિલ્લા સ્તરે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। રોડ, રસ્તા, દબાણ અને અવ્યવસ્થાના મુદ્દાઓ સામે પણ કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી। નલ સે જલ યોજના હોવા છતાં ગ્રામજનોને લાભ મળ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે અસંતોષ પણ જોવા મળી રહ્યો છે। અનેક રજૂઆતો છતાં તંત્ર મૌન રહેતા અંતે કંટાળી ગયેલા ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારનો રસ્તો અપનાવ્યો છે અને માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સમગ્ર ગામ મતદાન નહીં કરે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। અમારા ગામ વિકાસના કાર્યથી વંચિત છે। ગામના દબાણના પ્રશ્ન હોય, ફેન્સિંગ વાડ જે પંચાયતે કરી છે તે પણ બિલકુલ 50% કરતો પણ ખરાબ હાલત કરી છે। નલ સે જલનું પાણી નથી મળ્યું। ગોકટાથી બેડવલીના રસ્તાનું જે કામ છે એ થયું નથી। આવા અનેક પ્રશ્નોને લઈને અમે ગામ લોકો આ ચૂંટણી બહિષ્કારના રસ્તે પકડ્યો છે। એટલે જો સુધી અમારા માગે પૂરી નહીં થાય, અમારી સંતોષાય નહીં ત્યાં સુધી અમે ગામમાં કોઈ પણ નેતાને ઘૂસવા દઈશું નહીં અને ચૂંટણીનો બહિષ્કાર અમે ચાલુ રાખીશું। પણ આજ દિન સુધી અમે જેટલી વાર ઓફિસે ગયા તો અમને આશ્વાસન આપી અને ઘરે પરત પાછા કાઢ્યા અને તમારું કામ થઈ જશે। આવા અમે 3 વાર ધક્કા કર્યા પણ આજ દિન સુધી અમારું કોઈ પણ કામ થયું નથી। તો અમે જો સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણી બહિષ્કાર ચાલુ રાખીશું। આ ગામની અંદર 1 વર્ષ પહેલા આરસીસી રસ્તો બનાવેલો રસ્તો 1 વર્ષ પહેલા બનાવેલો હાલની તારીખમાં એ રસ્તાનો કોઈ મુદ્દામાલ છે નહીં। એટલા માટે અમે આજથી ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અને ગામની અંદર કોઈ વોટિંગ અમે થવા દઈએ નહીં।
કોઈ બી નેતાને ગામની અંદર ઘૂસવા દઈશું નહીં. જ્યાં સુધી અમારું કામ પૂરું નહીં થાય, અમારી માંગણી પૂરી નહીં થાય, ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને બહિષ્કાર કરતા રહીશું. ચૂંટણી આવતાની સાથે જ કેટલા એવા ગામો છે કે જ્યાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ લાગતા હોય છે. કારણ છે વિકાસથી વંચિત ગામ રહી જાય છે. અનેક પ્રશ્નોથી લઈને લોકો મૂંઝવણમાં હોય છે અને અનેક રજૂઆત બાદ પણ કામ નથી થતું, જેથી કરીને ગામ લોકોને ચૂંટણી બહિષ્કાર કરવાની ફરજ પડે છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બેડવલી ગામે, કે જ્યાં આખું એ ગામ ચૂંટણી બહિષ્કાર કરવા નિશ્ચય કરીને બેઠા છે અને ગામની બહાર બોર્ડ મારી દેવામાં આવે છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ બેડવલી ગામ છે કે ગામની બહાર જ બોર્ડ મારી અને ગામ લોકોએ જે ચૂંટણી બહિષ્કારનો મુદ્દો છે તે અત્યારે ઉત્પન્ન થઈ રહ્યો છે. અમારી માંગે પૂરી કરો. અહીંયા અનેક વિકાસના કામો છે કે જે કામો થયા નથી અને કામોને લઈને અનેક રજૂઆતો છેલ્લા 1 વર્ષથી કરી રહ્યા છે આ ગામ લોકો, છતાં પણ કોઈ કામ અહીંયા થતા નથી. કહી શકાય કે અનેક કામો, રસ્તા કહી શકાય, દબાણ કહી શકાય, અનેક વિકાસના કામો છે. તેને લઈને ગામ લોકોએ અનેક રજૂઆત જિલ્લા સુધી કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ નિરાકરણ ના આવતા આખરે તેમને ચૂંટણી બહિષ્કારની ચીમકી છે તે ઉચ્ચારી છે. આજે જોઈ શકો છો કે અત્યારે જે ચૂંટણી આવી છે તેને લઈને ગામ લોકો એક જ નિશ્ચય કરીને બેઠા છે, જો અમારી માંગે નહીં સંતોષાય ત્યાં સુધી અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને કોઈ પણ નેતાને ગામમાં નહીં ઘૂસવા દઈએ તેવી ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે તંત્ર દ્વારા આ ગામ લોકોને કેવી સમજાવટ કરવામાં આવે છે અને કેવી રીતે સમજાવવામાં આવે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. ભાવનગર ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ મેયર ભરત બારડને હાથ પકડીને બહાર કાઢવામાં આવ્યા હોવાની ચર્ચાએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. પોતાની ટિકિટ મામલે નારાજગી વ્યક્ત કરવા ગયેલા ભરત બારડ જ્યારે કાર્યાલયની અંદર પત્રકારોને ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે તેમને અટકાવી બહાર જઈને વાત કરવા કહેવાતા મામલો બીચક્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે ભરત બારડે પોતે આવી કોઈ પણ ઘટનાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના સનિષ્ઠ કાર્યકર છે અને આવું કંઈ જ બન્યું નથી, છતાં તેમના ચહેરા પર સ્પષ્ટ નારાજગી જોવા મળી રહી હતી. કોઈ અવગણના થઈ રહી નથી. હું પાર્ટીનો વરિષ્ઠ કાર્યકર્તા છું, પાર્ટીનો ઈમાનદાર કાર્યકર્તા છું અને મને કોઈએ કાંઈ કીધું નથી. ના 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 ના, કોઈએ બાવડું પકડીને કોઈએ બહાર કાઢ્યા નથી. હું ચા પીને આવ્યો છું. ના ના બિલકુલ નહીં. હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું. પાર્ટી મારી શિરોમાન્ય હોય છે, દાવેદાર હોય શક્ય છે, પણ પાર્ટીના નિયમમાં હોય એ રીતે કામ કરવાનું હોય. પાર્ટીના નિયમ એ મારી માટે શિરોમાન્ય હોય. તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ભરત બારડ પાર્ટીના જૂના અને સક્રિય કાર્યકર છે અને તેમની ઉંમર હોવા છતાં સંગઠન દ્વારા પાર્લામેન્ટરી બોર્ડમાં તેમના નામનું સૂચન કરવામાં આવ્યું છે, પરંતુ અંતિમ નિર્ણય હાઈકમાન્ડનો જ રહેશે. જે પણ કંઈ પોતે પાર્લામેન્ટરી બોર્ડની અંદર અપેક્ષિત નહોતા કે ટિકિટ માટેની વાત હતી, એ માટે થઈ અને કાર્યાલય ઉપર પ્રેસ માટેની વાત હતી, એટલે એટલી એક વિનંતી હતી કે પ્રેસ પાર્ટી કાર્યાલય ઉપર પ્રમુખની સાથે કરવાની હોય છે, કોઈ વ્યક્તિગત રીતે અહીંયા આગળ ન હોય. એટલે એટલી વાત થઈ હતી કે પાર્ટી કાર્યાલય ઉપર પ્રમુખ હોય તો તમે પ્રેસ કરો, બીજી કોઈ નારાજગી અમનામાંય નથી અને બીજી કંઈ વિષય નથી. વડોદરાના અટલાદરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ દૂષિત પાણીની સમસ્યા બતાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તો સ્થાનિકોનું કહેવું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ, કોઈ પણ પક્ષે હવે અહીં વોટ માંગવા આવવું નહીં, કારણ કે ભાજપના નેતાઓ ચૂંટણી જીત્યા પછી ક્યારેય દેખાયા નથી અને જનતાને છેતરી રહ્યા છે. નેતાઓ પરથી ભરોસો ગુમાવી ચૂકેલા લોકોની નારાજગી વચ્ચે કોંગ્રેસ ઉમેદવારે આશ્વાસન આપ્યું હતું કે તેઓ માત્ર નામ નહીં પણ કામ જોઈને મત આપે અને ખાતરી આપી હતી કે જો તેઓ ચૂંટાશે તો લોકોની આ પાયાની સમસ્યાઓનું સમાધાન લાવશે. કોઈ જ વિકાસ નહીં. અમારું 15 વર્ષ પહેલા પાણી આવતું હતું, ભલે ઓછામાં ઓછું આવતું હતું, એ સારું પાણી આવતું હતું. અને જ્યારથી 15 વર્ષથી નવી લાઈનો નાખી એમાં 15 વર્ષથી અમે આવું જ કારું જ પાણી પીએ છીએ. એટલે અમને કોઈ વોટ આપીએ નહીં, કોંગ્રેસ વાળા હોય કે ભાજપ વાળા હોય. પહેલા અમારી લાઈન નવી નાખે અને સારું પાણી આવશે પછી જ વોટ મળશે. આ 20 વર્ષ થયા છે, પાણીની સમસ્યા ચાલુ જ છે અને અત્યારના જે બી કોર્પોરેટર છે ભાજપ જ છે, બરાબર છે. કોંગ્રેસના ઉભા છે, ભાજપ છે, આ આપ છે,
જે બી આવશે એને પાણીની સમસ્યાનો સોલ્વ નહીં કરો, એને વોટ આલવાનો કોઈ અમારો અધિકાર નહીં. જો કોઈ બી હશે, કોંગ્રેસ હશે, ભાજપ હશે, અમારી જાન બહાર આવશે તો જ અમે અમારા ફળિયામાં બેસવા દઈશું, બાકી અમે કોઈને અંદર ઘૂસવા દઈએ નહીં. અમારી એક જ માંગ છે કે અમારી પાણીની લાઈન નવી અમને નાખી આપે. અમે લોકોને કોર્પોરેશનને જગાડવા માંગીએ છીએ અને કહેવા માંગીએ છીએ કે આ સમસ્યાનું નિરાકરણ લાવી દે. ચૂંટણી તો પછીની વાત છે, પણ પાણી એક પ્રાથમિક જરૂરિયાત છે, એ જીવન જરૂરિયાત છે. એના વગર બધું જ અધૂરું છે. તમે એક દિવસ ખાલી આ પાણી આવું પી શકો? આ કેટલું દુર્ગંધવાળું પાણી છે, રોગચાળો ફેલાઈ રહ્યો છે. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે જનતાનો આક્રોશ 7મા આસમાને પહોંચ્યો છે. છેલ્લા 3 વર્ષથી ખરાબ રસ્તા, ઉભરાતી ગટર અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પાલિકા પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા હવે રહીશોએ એક સૂરે આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. સુવિધા નહીં તો વોટ નહીંના નારા સાથે વોર્ડ નંબર 3ના મતદારોએ આર પારની લડાઈ લડવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. 3 વર્ષથી અમારે બહુ હાલાકી છે, રસ્તાની, ગટરની ને પાણી ભરાય. 3 વર્ષ પહેલા બધું વ્યવસ્થિત, કેશુભાઈ સીડા હતા ત્યારે એકદમ વ્યવસ્થિત હતું. પણ જ્યારે અરભમભાઈએ બધી રીતના ખોદી નાખ્યું ને આખા રાજીવનગરમાં, આખા રાજીવનગરનું તંત્ર 3 વર્ષથી બગાડી નાખ્યું છે પોતાના અંગત સ્વાર્થ માટે. અમારે બહુ જ હાલાકી છે રસ્તાની. અમારે ક્યાંક જવું હોય તો આ રસ્તા તમે લાઈવ જોઈ લ્યો. અને બીજું અત્યારે જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ખોદાય છે, હવે ચોમાસા ટાઈમે શું કામ કામ ચાલુ કરવું જોઈએ? તો આટલું આખું વર્ષ નીકળી ગયું તો ત્યારે કેમ નતા જઈ ગયા? હવે અત્યારે મે મહિનો આવી ગયો છે, હવે તમે 1 મહિનામાં કામ કરી દેવાના છો. જો આ વર્ષે આ સ્થિતિ થશે ને તો કોઈ પણ આમાંથી વોટ દેવા માસે જશે નહીં. એ લખી જ લેજો બધા લોકો. કોઈ પણ અહીંયાથી બધા ગેટ અમે બંધ કરી દેવાના છીએ, અમે પોતે જ, કે કોઈ પણ વોટ આપતા નહીં. જૂનાગઢમાં સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપમાં ગાબડું સર્જાયું છે. ટિકિટ ન મળતા ભાજપ સાથે છેડો ફાડ્યો તો જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને ભાજપ આગેવાન કોંગ્રેસમાં જોડાયા છે. તો જોલિત બુસાએ કોંગ્રેસનો ખેસ પહેર્યો છે અને જોલિત બુસાના ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. ઇકો ઝોનનો વિરોધ કર્યો એટલે ધારાસભ્યએ ટિકિટ કપાવી છે. ધારાસભ્ય પોતાના વહાલાઓને ટિકિટ અપાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો જોલિત બુસા કોંગ્રેસમાંથી સાસણ જિલ્લા પંચાયત સીટ પર લડશે ચૂંટણી. જે આ ભારતીય જનતા પાર્ટી છે એ વાતો કરે છે કે અમે લોકચાહના વાળા ઉમેદવાર આપશું, અમે પ્રજાના ઉમેદવાર આપશું, પણ આ બધી વાતો ખોટી છે. કારણ કે જ્યારે ઇકોઝોનનો પ્રશ્ન હતો ત્યારે આખા મેંદરડા તાલુકામાં માત્ર ભાજપમાંથી મેં જ ઇકોઝોનનો ખેડૂતો સાથે અવાજ ઉઠાવ્યો હતો, પણ તે ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીને ન ગમ્યું અને એના વાલાઓને ટિકિટ આપવાની રણનીતિને કારણે મારી ટિકિટ કાપી છે. પણ પ્રજા અરવિંદભાઈ લાડાણીને જવાબ આપશે. રાજકોટમાં 2 સીટ પર એક જ ઉમેદવાર લડશે ચૂંટણી. તો રાજકોટ જિલ્લા પંચાયત પારડી સીટ તેમજ લોધિકા તાલુકા પંચાયતની પારડી 2 નંબરની સીટ પર એક જ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. તો બંને બેઠક ઉપર ઉમેદવાર તરીકે શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એક ઉમેદવારનું 2 વખત નામ આવતા વિવાદ સર્જાયો છે. ભાજપ નામ મૂકવામાં થાપ ખાઈ ગઈ કે શું તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, રાજકોટમાં 2 બેઠક પર એક જ ઉમેદવારનું નામ સામે આવ્યું છે, શું અપડેટ મળી રહ્યું છે? શું ગરમાગરમી જોવા મળી રહી છે? ચોક્કસથી કોમલ, વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠક છે ને તે પૈકી 33 બેઠક ઉપર ઉમેદવારના નામ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે જે 24મી બેઠક છે કે જેનું નામ માફી ચાહું છું, પારડી બેઠક છે ત્યાંથી શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જે લોધિકા તાલુકા પંચાયતની જે 16 સીટ છે તેમાં પારડી જે 2 નંબરની બેઠક છે તેમાંથી પણ શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આમ 2 સીટ ઉપર એક જ ઉમેદવાર શું ચૂંટણી લડશે તે પ્રકારની હાલત ચર્ચા છે તે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર શરૂ થઈ છે. બંને બેઠક ઉપર ઉમેદવાર તરીકે શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને તેના કારણે વિવાદ પણ હાલ અત્યારે રાજકોટ જિલ્લા પંચાયત ની અંદર અને સાથોસાથ વાત કરવામાં તો લોધિકા તાલુકા પંચાયતની જે બેઠકો છે તેમાં અત્યારે હાલ વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે સંભવતઃ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 બેઠક પરથી 1 બેઠક ઉપર શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ છે તે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ ટિકિટ કપાતા નારાજ થયેલા વોર્ડ નંબર 1ના કાઉન્સિલર લખન રાજગોર સહિત અન્ય 5 નગરસેવકોએ કેસરીઓ ત્યજી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. અગ્રણીઓએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ પક્ષ પલટાથી સ્થાનિક રાજકારણમાં મોટા ઉલટફેરની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં મેં છેલ્લા 2 ટર્મ કાઉન્સિલર તરીકેની મારી જવાબદારી પૂર્ણ રીતે નિભાવી છે. મેં બેસ્ટ કાઉન્સિલરનો એવોર્ડ પણ લીધો છે. પાર્ટીના ઉપરના નેતૃત્વએ જે ફેસલો લીધો એ મને મંજૂર હતો. એના પછી મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. મને મારી ભારતીય જનતા પાર્ટીથી કોઈ મનદુખ નથી. એનામાંથી મેં સ્વતંત્ર થયા પછીનો મારો નિર્ણય છે. મારા સમર્થકો, મારા વોટર્સો બધા આવતા કે મારે ચૂંટણી તો કોઈ પણ હિસાબે લડવી છે, તો આજે કોંગ્રેસમાં પ્રવેશ કરી અને એ જ જનતાની સેવા કરતો રહીશ. તો દ્વારકાના કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસના 15 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. કલ્યાણપુર તાલુકા પંચાયતના 2 પૂર્વ સદસ્ય ભાજપમાં જોડાયા છે. રાજા પોસ્તરિયા અને વિજયસિંહ જાડેજા ભાજપમાં જોડાઈ ગયા છે. તો ધારાસભ્ય પબુભા માણેકે તમામ કાર્યકરોને આવકાર્યા છે. ભાજપનો ખેસ પહેરાવી કાર્યકરોનું સ્વાગત કરાવ્યું છે. નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. વાંસદા તાલુકા પંચાયત માટે કોંગ્રેસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત કરી છે. તો ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજવામાં આવી અને ઉમેદવારો ઉત્સાહભેર ફોર્મ ભરવા માટે પણ પહોંચ્યા. કોંગ્રેસે વાંસદા તાલુકા પંચાયતની 28 અને આવનારી જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે ઉમેદવારી નોંધાવી છે. અનંત પટેલે તાલુકા પંચાયતમાં જીતનો દાવો કરતા કાર્યકરોમાં ઉમંગ પણ ભર્યો છે. 28 તાલુકા પંચાયત સીટ પર તેમજ વાંસદા તાલુકાની 7 જિલ્લા પંચાયતની સીટ પર અમે ઉમેદવારી પત્ર આજે ભરવા જઈ રહ્યા છે અને રેલી સ્વરૂપે ખૂબ જનમેદનીની સાથે અલગ અલગ જ્ઞાતિના લોકોની સાથે એક થઈને આપણે લડવાનું છે. કોઈ પણ ઉમેદવાર હોય, આપણો ઉમેદવાર પંજો છે અને આવનારી 26 તારીખે અમે તમામ સૌથી વધારે મતદાન કરીને અમે 28મી તારીખે તાલુકા પંચાયત પર કોંગ્રેસનો ઝંડો લહેરાવીશું. છોટાઉદેપુરના ઝેર જિલ્લા પંચાયત બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ રાઠવાએ ઉમેદવારી નોંધાવી. તો આપના વિધાનસભાના પ્રભારી વિનુ રાઠવાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી નોંધાવી. રાજેશ રાઠવાએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થતાં જ નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરીને આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો ભાજપે જિલ્લા પંચાયતની 22માંથી 21 અને તાલુકા પંચાયતની 102માંથી 101 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં આંતરિક વિવાદને કારણે જાહેરાત બાકી છે. તો રાજપીપળા નગરપાલિકાની 28 બેઠકો માટે ભારે દાવેદારી જોવા મળી રહી છે. ભાજપે મોટા ભાગે નવા ચહેરાઓને તક આપતા જૂના નેતાઓમાં નિરાશા પણ જોવા મળી રહી છે, જેના કારણે પાર્ટીમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થતા જ ભાજપ દ્વારા આજે ટિકિટ જાહેર કરી છે અને કેટલાક ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી ચૂક્યા છે. તમને વાત કરવા જઈ રહ્યા છે કે જે 22 સીટ જે છે જિલ્લા પંચાયતની, જેમાંથી એક વડિયા સીટ છે જેને વિવાદને લઈને હજુ હાલ જાહેર નથી કરી. બીજા ટર્મમાં આવશે. બેન, તમે બીજી ટર્મમાં આવશો, કેવો વિકાસ કરીશું? આપણે કઈ રીતનું આપણે અત્યારે ફોર્મ ભર્યું? પાર્ટીએ મારા પર ખૂબ વિશ્વાસ મૂક્યો છે અને બીજી વાર પસંદગી કરી છે, તો અમે વિકાસના ખૂબ સારા કામ કરીશું. નવો ચહેરો જ છે મારો. ફર્સ્ટ ટાઈમ ઊભી છું અને મારું નામ સુલોચના બારોટ છે, દીપકભાઈ બારોટ છે અને મને નર્મદા જિલ્લાની આમલેથાની તાલુકા પંચાયતની સીટની દાવેદારી આપી છે. રાજપીપળા રળિયામણું બને એવી રીતે અહીંયા વિકાસના કામો થશે એવી હું ખાતરી આપું છું અને ભાજપ સરકાર તરફથી પણ એવું કહું છું કે આ સરકાર રાજપીપળામાં ભાજપનું કમળ ખીલાવીને જ રહેશે. રાજપીપળા નગરપાલિકા છે એ હજુ પણ ડોચમાં પડી છે, કારણ કે જે ઉમેદવારો છે જેમનો રાફડો ફાટતા જે ભાજપના કાર્યકરો જે એક મૂંઝવણમાં પણ મુકાઈ છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે. ભાજપ ઉમેદવારો જાહેર કરે તે પહેલા જ કોંગ્રેસે ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે. તો વઘઈ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારો ઢોલ નગારા સાથે ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. જિલ્લા પંચાયતની સાકરપાતળ બેઠક પર પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ફોર્મ ભર્યું અને વઘઈ તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો પર કોંગ્રેસ જીતશે તેવો દાવો પણ વ્યક્ત કર્યો છે. 2026ની સામાન્ય ચૂંટણીની તૈયારી થઈ રહી છે અને એ ચૂંટણીના ભાગરૂપે આજે અમે સમગ્ર વઘઈ તાલુકાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ સીટોની ઉમેદવારી પત્ર ભરવા માટે મોટી સંખ્યામાં રેલી કાઢીને તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીએ સીટો ગયા હતા અને ખૂબ સારી રીતે ઉત્સાહભેર તમામ અમારા આગેવાનો નેતાઓએ ગૌતમભાઈ છે, ધનસરામભાઈ છે, બધા જ સાથે મળીને અમે સહિયારા ફોર્મ ભર્યા છે. વલસાડ જિલ્લામાં રાજકીય પક્ષોના ઉમેદવારના ફોર્મ ભરવાનો સિલસિલો ચાલી રહ્યો છે, જેમાં પારડી તાલુકા પંચાયતની બેઠક માટે ભાજપના સંભવિત ઉમેદવારોએ આજે સામૂહિક ઉપસ્થિતિ રહી અને ફોર્મ ભર્યા હતા. પાર્ટી પોતાની રીતે દરેક એનાલિસિસ કરીને ટિકિટ આપશે અને આપી છે, ત્યારે દરેક ઉમેદવારો એમના સપોર્ટરો સાથે, પાર્ટીના દરેક સક્રિય કાર્યકરો સાથે અને સમાજના અનેક આગેવાનો સાથે આ વિકાસની યાત્રામાં જોડાવા માટે આજે મોટી સંખ્યામાં હાજર થયા છે અને દરેક ઉમેદવારોને શુભેચ્છા પાઠવી રહ્યા છે. હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો દાહોદના ઝાલોદ વિસ્તારમાં શબરી આશ્રમ પાસે આવેલા કૂવામાંથી એક યુવાનનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા કૂવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. તો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે પાણીમાં પડી જવાથી યુવકનું મોત નીપજ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ કેસોમાં વધુ અસરકારક અને ઝડપી કાર્યવાહી માટે NARIT AI નામનું AI આધારિત ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ નવી ટેકનોલોજીથી NDPS કેસોની તપાસ હવે વધુ સ્માર્ટ અને વૈજ્ઞાનિક રીતે આગળ વધશે. તો પોલીસ દ્વારા FIR અપલોડ કરતા જ સિસ્ટમ કેસનું રિયલ ટાઈમ વિશ્લેષણ આપશે, જેના કારણે તપાસમાં અધિકારીઓને મહત્વપૂર્ણ કાનૂની માર્ગદર્શન મળશે. ટૂલ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે, જેથી કોર્ટમાં કેસને વધુ મજબૂત રીતે રજૂ કરી શકાય. ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારનું AI આધારિત ટૂલ ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે, તો જે ડ્રગ્સ વિરોધી અભિયાનને વધુ અસરકારક બનાવશે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં બેંક ઓફ બરોડાના ગ્રાહકો સાથે મોટી સાયબર ઠગાઈનો મામલો સામે આવ્યો. તાલુકાની વિવિધ શાખાઓમાં 200 થી વધુ ગ્રાહકોના ખાતામાંથી 10-10 હજાર રૂપિયા ઉપડી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આનંદી, સેગવા અને શિનોર શાખાના ગ્રાહકો આ ઠગાઈનો ભોગ બન્યા છે. તો ગ્રાહકોના જણાવ્યા મુજબ કોઈ OTP કે લિંક ખોલ્યા વગર જ ખાતામાંથી રૂપિયા કપાઈ ગયા છે. મારી સાથે સાયબર ફ્રોડ થયેલ છે. મારા એકાઉન્ટમાંથી 10,000 રૂપિયા બારોબાર કપાઈ ગયેલા છે બેંક ઓફ બરોડામાંથી. અને આવું લગભગ શિનોર તાલુકામાં 200 થી 300 ખાતેદારો સાથે થયેલ છે. હવે સાયબર ક્રાઇમમાં બી ફરિયાદ આપેલ છે, બેંકમાં બી જાણ કરેલ છે. આ અમારા પૈસાની જવાબદારી લેશે કોણ? અને જો ગવર્મેન્ટ બેંકમાંથી આવું થતું હોય તો અમારા પૈસા સેફ કઈ જગ્યાએ રાખવા? એમાંથી 10,000 રૂપિયા મારા ઉપર થઈ ગયા 6 તારીખે. અને મેં પછી બેંકમાં આવ્યો. બેંકમાંથી આવીને સાહેબને વાત કરી. સાહેબે મને પોલીસ ચોકીમાં જઈને મેં ફરિયાદ કરાવી. એ લોકોએ ક્રાઇમ બ્રાન્ચને અમે નોંધાયું. હજુ કોઈ જવાબ આવ્યો નથી અમારો. સુરત પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ત્યારે ખાસ કરીને શહેરમાં ગેંગ એક્ટિવિટીઝ અને ગેરકાયદેસર હથિયારો પર નિયંત્રણ મેળવવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તે દરમિયાન સુરત SOGની ટીમને મોટી સફળતા મળી. તો SOG દ્વારા સૂર્યા મરાઠી ગેંગ સાથે સંકળાયેલા એક રીઢા ગુનેગારને ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ગઈકાલે પિસ્તોલ સાથે પકડાઈ ગયો છે, જેની કિંમત 35,000 છે. આ આરોપી જે છે સૂર્યા મરાઠી ગેંગ સાથે સંકળાયેલો આરોપી છે અને ટોટલ અત્યાર સુધીમાં 21 ગુના છે.
4 વખત એની પાસા થયેલી છે અને 1 વખત તડીપાર થયેલો છે. અને આ ગુનાઓમાં મુખ્યત્વે એટ્રોસિટી, રાયોટિંગ, ફાયરિંગ, મારામારી, ખૂનની કોશિશ અને NDPSના ગુનાઓ દાખલ થયેલા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી અને સભા દરમિયાન શહેરના વિકાસ કાર્યો અને પ્રજાકીય પ્રશ્નોને લઈને ભારે ચર્ચા સાથે વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. જનરલ બોર્ડમાં જોશીપુરા માઇક્રો શોપિંગ સેન્ટરના વર્ષો જૂના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો અને આગામી 2 મહિનામાં વેપારીઓને દુકાનોને કબજો આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી. તો શહેરમાં રોડ, રસ્તા અને ભૂગર્ભ ગટરના કામોમાં ઝડપ લાવવા માટેની કામગીરી પણ હાથ ધરાશે. એના માટેથી અમે આગામી જે ચોમાસું આવે એ પહેલા તમામ કામો ક્યારે પૂર્ણ થશે, ક્યારે તમે કરશો અને કેટલા કિલોમીટર રોડ રસ્તાઓ બાકી છે અને પ્રી મોન્સૂનનું શું કામગીરી તમે કરવાના છો, આ તમામ બાબતે શાસકોને ઘેર્યા હતા. પરંતુ આપણે જોઈએ કે શાસકો પાસે કોઈ પણ પ્લાનિંગ નથી. આવી મંદીમાં, મોંઘવારીમાં જ્યારે લોકો આવી રીતના ખર્ચાઓમાં ડૂબી જાય છે ત્યારે અમે જાહેર એક વીમાની માગણી કરી હતી કે મહાનગરપાલિકા જાહેર જનતાનો બલ્કમાં એક વીમો ઉતારે, જેને હિસાબે કાંઈ પણ અકસ્માત મહાનગરપાલિકાને હિસાબે બેદરકારીને લીધે થાય તો એમને એનું યોગ્ય વળતર મળે. આ બેઠકમાં જોશીપુરા માઇક્રો શોપિંગ સેન્ટરનો જે વર્ષો જૂનો મુદ્દો હતો તેમને હલ કરવામાં આવ્યો છે, પરંતુ વિપક્ષ એ જનતાને ગેરમાર્ગે દોરી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢની જનતાને સારી ગુણવત્તાવાળા રોડ બને તેના માટે કાર્યવાહી કરી રહી છે.